નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી આપણે હાઈવેની એક હોટલે, બરાબર ને? પહોંચી ગયા છીએ આપણે અંજાર ને અંજારમાં ભાઈ આપણે આયા હોય ને ભાઈ જેસલ જળાજાના દર્શન કરવા ન આવી. ભાઈ જેસલ જળાજો એટલે ભાઈ અમારે કચ્છનો કાળો નાગ, કચ્છની ધરતી જો કાળો નાગ. હા ભાઈ જો તમને આખું ભાઈ કચ્છનો ભાઈ નકશો દોરવામાં આવ્યો છે ને જોઈએ કહો ભાઈ તમે જેસલ જળાજાનું ભાઈ કઈ રીતે વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર? આ ડાર્ક સાઈડ બતાવી છે ને આ સાઈડ ભાઈ એક બાજુ છે ને ભાઈ સંત સાઈડ બતાવી છે, બરાબર ને? થોડીક વાતચીત કરવી છે ભાઈ તમારી સાથે, થોડીક સિરિયસ વાતચીત છે. તો આજે છે ભાઈ 31 ડિસેમ્બર 2024 એટલે ભાઈ વર્ષનો છેલ્લો દિવસ, બરાબર ને? ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય ને ભાઈ ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડતો હોય, બરાબર ને? ઘણા ટાઈમ તો ભાઈ આપણે ઘણું બધું ભાઈ સેન કરીને ભાઈ ઇગ્નોર કરી કઈને ભાઈ કેટલું બધું ઇગ્નોર કરવું, તો ભાઈ એવું ભાઈ અમે બતાવતા હોય ને ભાઈ એવું તમે જોતા હો, બરાબર? ભાઈ ઓફ કેમેરા ભાઈ તમને ખબર પડવાની નથી. છેલ્લી વાર ભાઈ આપણો જે મેઇન ડાયલોગ છે ભાઈ કહી દઉં, કેમ કે પછી ભાઈ તમે કદાચ જય માતા ડેરાને મારો ઠાકર કરે ઠીક. હવે અમારા કરે જાઓ આ હશે ને ભાઈ આ વર્ષનો ભાઈ હવે આપણો આ છેલ્લામાં છેલ્લા વિડીયો છે, બરાબર ને? આજ પછી ભાઈ હવે આપણો વિડીયો નહીં આવે, બરાબર? જય માતા ડેરાને સ્વાગત છે નવા બ્લોગ વિડીયો માં. નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી આપણે હાઈવેની એક હોટલે, બરાબર ને? મસ્તીના ભાઈ હાઈવેની હોટલે ગાડી ઉભી રાખી દીધી. હાઈવે થી ભાઈ નવા બ્લોગ વિડીયો ચાલુ કરી નાખ્યા. ભાઈ તો ભાઈ આપણે ભાઈ હવાના નીકળ્યા હોય, હવાના ભાઈ 7-8 વાગે નીકળ્યા છે. જવાનું હે ભાઈ કંકોત્રી દેવા. મારા ભાઈ મોટા બાપા આવેલા છે, એમના ભાઈ મારા ભાઈ હે મોટા પણ દીકરો એમાં લગ્ન હે ભાઈ. ભાઈ કચ્છમાં બધાને કંકોત્રી દેવા આવ્યા છે, બરાબર? તો હું મારા મોટા ભાઈ ને એક મારા ફૂઈના દીકરા હે ભાઈ, તમે ત્રણે નીકળી ગયા હોય ભાઈ કંકોત્રી દેવા, બરાબર ને? ભાઈ સવારે ભાઈ આખો માંડવીનો પટો લીધો, માંડવીથી નીકળ્યા તો પછી આ બાજુ મુંદ્રા સાઈડ આવ્યા. મુંદ્રા વચ્ચે આવતા હતા જેટલા ભાઈ વચ્ચે ગામડા આવે ને બધા ગામડા લઈ દીધા. મુંદ્રામાં આપવાની હતી, મુંદ્રામાં આપી દીધી કંકોત્રી. હવે ભાઈ મુંદ્રાથી ઉપડવાનું છે તો સીધા જવાનું છે અંજાર આદિપુર ગાંધીધામ એ સાઈડ જવાનું છે, બરાબર? પછી ત્યાંથી આમ ફરીને ચપરેટી થઈને ઓલો શું કહેવાય લાખોન ચોપટી થઈને પછી ભૂત થઈને પછી ઠેઠ આપણે સાંજે ઠેઠ રાતે મોડા ઘરે પહોંચવાનું થાય છે. જોકે હજી ભાઈ મુંદ્રાથી આપણે અંજાર જાવી છે, બરાબર ને? મસ્ત ભાઈ વચ્ચે એક હોટલ આવે, હોટલે ભાઈ ગાડી ઊભી રાખી દીધી, બરાબર ને? ફ્રેશ થવા ગાડી ઊભી રાખીએ, ફ્રેશ યાદ થઈ જાવી, વળી પાછા આગળ રસ્તો કન્ટિન્યુ કરી, બરાબર ને? ભાઈ નકા ખટારા જ ગદના હાલે આપણે લાઈનમાં છે તો ભાઈ ફટાફટી ભાઈ ફ્રેશ થઈ જાય ને પછી નીકળી જાવી ભાઈ અંજાર જવા હતું, બરાબર ને? અંજારે ભાઈ પોગીને કદાચ મારે ખ્યાલથી જેસલ તોરલના મંદિરે જવાનું છે, ત્યાં ભાઈ દર્શન કરવી પછી ત્યાંથી નીકળવી તો કંકોત્રી આપવાની હગાવાલામાં બધા કંકોત્રી આપીને જોઈ ભાઈ જેમ આગળ વધતા જાય એમાં શું થાય છે. ભાઈ તો ભાઈ વ્લોગ વિડીયો આપણે છે ને ભાઈ મારા ખ્યાલથી 4-4:30 ચાલુ કર્યો. આખો દી ભાઈ ટાઈમ જ નથી રહ્યો વ્લોગ કે ચાલુ કરવાનો, કેમ કે ભાઈ ટ્રાફિકમાં ગાડી આપવાની થાય. તો ધીમે હવે જોઈ કે ભાઈ શું થતું જાય છે આગળ. બોલે જાઓ પાછા નીકળી ગયા છે ભાઈ હાઈવેમાં ચડી ગયા છે ઓન ધ વે છે. તમને ભાઈ જ્યાં ઇન્ટ્રોડક્શન કરાવી દો, બરાબર ને? તો ભાઈ આવા છે મારા મોટા બાપુ, બરાબર? મોજમાં દાદા? હા મોજમાં. દાદા અમારે આયા છે ભાઈ લગ્નની કંકોત્રી દેવા, બરાબર ને? મારા ભાઈના મોટા લગ્ન છે તો ભાઈ કંકોત્રી દેવાનું કામ ઉપાડ્યું છે. ભાઈ કાઠિયાવાડમાં ભાઈ દેહમાં બધે કંકોત્રી દેવાઈ ગઈ છે. મારા મોટા બાપુ આજ આવ્યા છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ આપણે કંકુના શું કહેવાય ભલે નકામાં દોડી દો ઢીલ હોય કાંઈ દઈ દઈએ બધા કસ્મક બધાને કંકોત્રી, બરાબર ને? અમારા મોટા બાપુ છે, હું સૌ મારા ભાઈ ફૂલના દીકરા છે, બરાબર? જે કે તમે પહેલા વ્લોગમાં જોયેલા છે, બરાબર ને? તો જાવી છે હમણાં ઓન ધ વે છે, હોટલે થોડીક વાર ઉભા રહેતા ફ્રેશ થઈ ગયા છે અને બસ મુંદ્રા અંજારવાળા હાઈવેમાં ચડી ગયા છે, બસ જાવી છે. હા ચડવાઈ ગયો ખાડો, બસ નીકળી ગયા સાહેબ. ભાઈ આ રોડની ભાઈ એક ખાસિયત શું ખબર હે? અમદાવાદ લઈને આપણે જાવી ને તો આવો ખટારાવાળો રોડ ને ત્યાં ભાઈ શું કહેવાય ટોલના પૈસા નો લે ભાઈ. અહીંયા કેવું હાલ અહીંયા આવી આપણી સાદી પ્રાઇવેટ ગાડીઓ ને પ્રાઇવેટ ગાડીના પૈસા લે છે. તો અહીંયા એકાદ બે ટોલ વચ્ચે આવે જેમને હું બોલું કરવા જેવું હોય. અમારી પીળી પટ્ટીના પૈસા લેવાય, બરાબર ને? આપણે સફેદની પ્રાઇવેટ ગાડીના પૈસા નો લેવાય એવું કરવા જેવું છે, કેમ કે મોસ્ટ ઓફ ભાઈ આપણા મુંદ્રા પોર્ટના હિસાબે ને ભાઈ બધા ખટારા મોટા ભાગે આ રોડમાંથી હાલતા હોય. જ્યાં તમે જોવો હે ને નકરા કન્ટેનરના ખટારા જ હાલતા હોય, બધા ટ્રક જ તે બધા એવું કરવા જેવું હોય. જરાક બે ટોલ આવે છે તો બે ટોલ જરાક નીકળી જાય તો આપણી જેવાને સારું થઈ જાય, આપણી જેવાનો કંઈક સારો મેળ પડી જાય. ખોટા પૈસા ભરવા કરતો, બરાબર ને દાદા? તો પછી એ એકદમ રેડી કામ થાય. ખટારાવાળાને ખાલી પૈસા લે ને તો હાલે તે. અમદાવાદ લાઈનમાં ભાઈ જેટલા ટોલ આવે ને અમદાવાદ લાઈનમાં લગભગ 4 થી 5 ટોલ આવે તો ભાઈ પૈસા પ્રાઇવેટ ગાડીના એકેના પૈસા નહીં, ખાલી ને ખાલી પીડી પ્લેટ જઈએ ને ગાડીની ખાલી એના જ પૈસા લે, બાકી પ્રાઇવેટ ગાડીના ન લે. તો એ જરાક ધ્યાન દેવા જેવું છે. ફાઇનલી કરી જાઓ પહોંચી ગયા છીએ આપણે અંજાર ને અંજારમાં ભાઈ આપણે આયા હોય ને ભાઈ જેસલ જળાજાના દર્શન કરવા ન આવી. ભાઈ જેસલ જળાજો એટલે ભાઈ અમારા કચ્છનો કાળો નાગ. ભાઈ એક ટાઈમના સમયમાં ભાઈ તમારા જેસલ જળાજાની ભાઈ કચ્છમાં ધાક હતી. ભાઈ આપણે મંદિરે આવી ગયા છે, દર્શન કરવાના છે. ભાઈ તો ભાઈ પાર્કિંગની વ્યવસ્થા કરી છે, ભાઈ મસ્ત વ્યવસ્થા કરી નાખ્યો પાર્કિંગની. પહેલાં ભાઈ કંઈ નહોતું આવું, ઘણા ટાઈમ પહેલાં આવ્યું ત્યારે નહોતું આવું. જાય અંદર જાય દર્શન કરવીને દેખાડવી ભાઈ તમને. જો અહીંયા હે ભાઈ થોડીક માહિતી આપેલી છે, તમે થોડીક માહિતી દેખાડી દો, બરાબર ને? અહીંયા જો શું આપ્યું છે ખબર છે? જેસલ ને ભક્તિ માર્ગ બતાવતા સતી તોરલ, પછી શું લખેલું કચ્છની ધરતી જો કાળો નાગ. આ ભાઈ જો તમને આખું ભાઈ કચ્છનો ભાઈ નકશો દોરવામાં આવ્યો છે ને જોઈએ કહો ભાઈ તમે જેસલ જળાજાનું ભાઈ કઈ રીતે વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર? પછી અહીંયા છે ને ભાઈ એનું જીવન પરિવર્તન બતાવ્યું છે, જેસલ જળાજાનું જીવન પરિવર્તન બતાવ્યું છે. જો એટલે કેવું ભાઈ આ ડાર્ક સાઈડ બતાવી છે ને આ સાઈડ ભાઈ એક બાજુ છે ને ભાઈ સંત સાઈડ બતાવી છે, બરાબર ને?
કેવી રીતે ભાઈ જીવન પરિવર્તન થયું હતું જો જો જેસલ જાડેજાને ભાઈ છે ને અમારી ભાઈ કચ્છની ધરતીનો ભાઈ કાળો નાગ માનવામાં આવે એટલે ભાઈ કચ્છમાં કહેવામાં આવે છે કે કચ્છની ધરતી જો કાળો નાગ એટલે જેસલ જાડેજા ભાઈ એક સમય ભાઈ જે ઘાત હતી ભાઈ જેસલ જાડેજાની તમને બધાને ખબર છે ભાઈ આપણે સૌએ ભાઈ કહાની ભાઈ સાંભળી જાય ક્યાંક ને ક્યાંક તો ભાઈ કઈ રીતે ભાઈ સંતભાઈ તોરલે છે ને ભાઈ આખું જીવન પરિવર્તન કરી નાખ્યું એમનું બસમાં ભાઈ જે અંજાર પ્રખ્યાત ગણવામાં આવે છે ભાઈ આની હાટું ગણવામાં છે એની હાટું ખબર છે આ બધી દુકાન હાટું જો આની હાટું પછી હજી તમને આગળ બતાવો એની હાટું બધું ગણવામાં આવે છે જો આની હાટું હજી દેખાડું તમને છે આગળ જઈને તમને દેખાડું એ ને આની હાટું જોવો ગતના હા વિડીયોગ્રાફી કરવાની મનાય છે પણ આ કરી લેવી સાના મને આપણે તો મસ્તીના ભાઈ દર્શન કરી લીધા છે ભાઈ જેસલ જાડેજા અને સતી તોરલના ભાઈ મસ્તીના દર્શન કરી લીધા છે તમે જોઈ શકો ભાઈ હે ને પાર્કિંગ ભાઈ ખતરનાક વ્યવસ્થા ગોઠવી નાખી પાર્કિંગની બરાબર ને વાહ ભાઈ આપણી ગાડી મસ્તીની ભાઈ પાર્કિંગ કરી રાખી દીધી ચમકે હે કેવી જો અહીંથી ચમકે હે ગાડી કેમેરો ઝાખો થઈ ગયો યાર ઓલો યાર એક ઓલી બાજુ ગેટ ખોલી નાખે ને તો વધારે મજા આવી જાય ઓલું શું આખું ફરી ફરીને જવું પડે ને જવું ન પડે ભાઈ ગેટ ખોલે નહીં કેમ કે ભાઈ અહીંયા છે ને આખા ધંધાવાળા લાઈનવાળા છે બધા ને ધંધાથી લાઈનવાળા ઓલા શું બધા સલવાર ને ઓલા તલવાર ને ચાકા ને સલવાર સોરી તલવાર ને ચાકા ને એવડા બધા બેસે ને એવડા એ બધા છે તો એ દરવાજો ખોલે નહીં આમ શું હે એવા જ ન જોવાય હાલો કરાઈ જાઓ ફટાફટ હવે નીકળવી છે આપણે હવે જવાનું છે આદિપુર ગાંધીધામ સાઈડ જવાનું છે કેમ કે ત્યાં ભાઈ છે ને ભાઈ કંકોત્રીનું આપણે મેન કામ હતું કંકોત્રી પકડવાની છે તો ત્યાં જવાનું હજી ભાઈ વચ્ચે મંદિર આવ્યું મેં કીધું હાલો દર્શન કરતા જ આવી હારો હતા મસ્તીના ભાઈ દર્શન થઈ ગયા છે મજા આવી ગઈ ને દાદા મજા આવી ગયો ભાઈ આપણો જીવનનો ફેરો સુધરી ગયો બસ તારે હજી કબરાવું આપણે જાજુ એવું આગવું પડે ને કબરાવે આટો મારી લે તો તમને છે ને એક વસ્તુ બતાવું શું વસ્તુ ખબર છે ભાઈ ગૂગલ મેપનો છે ને ક્યારે ભરોસો નહીં કરવાનો બરોબર જો ગૂગલ મેપમાં રસ્તો ચાલુ છે એટલે તમે રસ્તો જો અમને ક્યાં રસ્તે લઈ ગઈ છે ને ગાડી ગૂગલ મેપ ક્યાં રસ્તે લઈ ગઈ તમે જોવો કેવો રસ્તો છે એ તો હવે ભાઈ કાંઈક ઠીક નામ બરાબર રસ્તો આવ્યો બાકી આમાં ગૂગલ મેપ બતાવે છે રસ્તો તમે જોવો ભરોસો તો કરતા જ નહીં ભાઈ ગૂગલ મેપનો જરાય કલે જાવ આખો દી રખડતા છે ને ભાઈ પેટ્રોલ થઈ રહ્યું હવે હે ને બાટલા ભરીને પેટ્રોલ નાખવું પડે છે ગાડીમાં એ પછી ને ભાઈ ઘર ઘરાવ લઈને બાટલા લઈને નાખવું પડે છે ગાડીમાં પેટ્રોલ અહીંયા હે ને ભાઈ લાખોથી આ બાજુ 10 કેટલા કિલોમીટર કાંઈ થાય આ બાજુ 12 કિલોમીટર અંદર આવી ગયા પણ લાખો ને ત્યાં ખબર ન રહે કે ભાઈ ગાડીમાં પેટ્રોલ પતી ગયું છે આ બાજુ છે ને ભાઈ સારું છે ઘર ઘરાવ મળી રહ્યું તો સારું દુકાન તો બંધ થઈ ગઈ હતી પછી ઘર ઘરાવ મળી રહ્યું તો વાંધો ન આવ્યો કંઈ હાલો ન થઈ ગયો નયન પરમાર વ્લોગ્સ હા યુટ્યુબમાં ભાઈ ચલો પેમેન્ટ કરી નાખી જરા કો The next day. તો ફાઇનલી કરે છે બીજો દી થઈ ગયો છે બીજો દી ને ભાઈ બીજા દીની રાત થઈ ગઈ તો ફાઇનલી કરે છે બીજો દી થઈ ગયો અને બીજો દી ને ભાઈ બીજા દિવસની રાત પડી ગઈ છે બરાબર ને હજી હે ને ભાઈ ઘરે પોગ્યો છો બસ જો ઘરે પોગ્યો છો ને ગાડી ભાઈ ઘર આગળ લાવીને પાર્કિંગ કરી રાખી છે ને હજી ભાઈ ઘરે પોગ્યો છો ભાઈ ગયો તો ભાઈ હે ને ભાઈ મોટા બાપુને મૂકવા કાલે ભાઈ આપણે મોટા બાપુ હતા ને ભાઈ મોટા બાપુને મૂકવા ગયા હતા એ લાઈટ તો બંધ થઈ ગયા કાલે ભાઈ હે ને મોટા બાપુ હતા કંકોત્રી દેવાને આપણે ભાઈ બધે ફર્યા ભાઈ બધે કંકોત્રી આપવાની હતી બધાને કંકોત્રી આપી આજે ભાઈ એમને શું ને સુરત મોકલવાના હતા તો ભાઈ બસ સુરતવાળી બસમાં બેહાડ્યા ભૂતથી ને બસ રિટર્ન પાછો આવ્યો છો ને ભાઈ ઘરે હજી પોગ્યો છો બસ ને ભાઈ થોડીક વાતચીત કરવી છે ભાઈ તમારી હારે થોડીક સિરિયસ વાતચીત છે તો થોડીક વાતચીત કરવાની છે તો મેં કીધું ફટાફટી ભાઈ વાતચીત થોડીક છે બાકી તો કરી નાખું યાર હમણાં તો આજે છે મારા કલેજા વરનો છેલ્લો દી બરાબર ને 31 ડિસેમ્બર જો કે ભાઈ આવડો આ તો વર આપણી હેઠું કઈ નવું વર ગણાય નહીં બરાબર ને છતાંય ભાઈ આજે છે ભાઈ 31 ડિસેમ્બર 2024 એટલે ભાઈ વર્ષનો છેલ્લો દિવસ બરાબર ને અને ભાઈ થોડીક સિરિયસ વાતચીત કરવી હતી ભાઈ ઘણા બધા લોકો ભાઈ ઘણા ટાઈમે એવું કહેતા હોય ને ભાઈ વ્લોગિંગ કરતા હોય ને વ્લોગિંગ કરતા હોય યુટ્યુબમાં વિડીયો બનાવતો હોય ને તો ભાઈ એમને છે ને ભાઈ ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય ને ભાઈ ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય બરાબર ને યુટ્યુબમાં તમે જેવું જોવો ને ભાઈ બધું કંઈ એવું ને એવું હોય ને હોય બરાબર તમે કાંઈ જોવો એ ભાઈ અમારે હું બતાવું હું ન બતાવું ને ભાઈ અમારા હાથમાં હોય બરાબર ને ભાઈ જે તમે જે ભાળતા હો ને ભાઈ બધું ભાઈ એવું ન હોય બરાબર ને ભાઈ આપણે શું કહેવાય ઓન રેકોર્ડિંગ તો ભાઈ એવું બધું ઘણું બધું વાતું અમે ના બતાવતા હોઈએ પણ ભાઈ ઓફ રેકોર્ડિંગ છે ને ભાઈ આમ રિયલ લાઈફમાં ભાઈ ઘણા બધા પ્રોબ્લેમ છે ને ભાઈ ફેસ કરવા પડતા હોય છે બરાબર તો આ લાઈને જ એવી છે કે ભાઈ ઘણા બધાને ભાઈ પોતાના પરિવાર તરફથી અથવા તો બીજાના પરિવાર તરફથી ઓછું ભાઈ પરિવાર તરફથી સપોર્ટ હોય પણ ભાઈ રિલેટેડમાં ભાઈ ઘણા બધા હોય ને સગા સંબંધીમાં એમાં તરફથી ભાઈ ઘણા બધા ભાઈ પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે બરાબર ને તો 31 ડિસેમ્બર 2024 હે આજે ને કદાચ આ આપણો આજનો છેલ્લો વિડીયો હોઈ શકે છે ભાઈ તો ભાઈ ઘણા ટાઈમ તો ભાઈ આપણે ઘણું બધું ભાઈ સેન્ડ કરીને ભાઈ ઇગ્નોર કરી કઈને ભાઈ કેટલું બધું ઇગ્નોર કરવું તો ભાઈ આવું બધું ઘણું બધું હોય છે ભાઈ જે યુટ્યુબર ને ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવતો હોય ભાઈ એવું ના હોય કે એમને કોઈ પ્રોબ્લેમ જ ન હોતી હોય બરાબર ને જેવું ભાઈ અમે બતાવતા હોય ને ભાઈ એવું તમે જોતા હો બરાબર ભાઈ ઓફ કેમેરા ભાઈ તમને ખબર પડવાની નથી અમે બતાવી તો ભાઈ તમને ખબર પડે તો ભાઈ ઘણા બધા ભાઈ પ્રોબ્લેમ એવા હોય છે કે ભાઈ ઘણા બધા ભાઈ ઘણી વાર ને ઘણી જગ્યાએ ને
હવે ભાઈ શું કેવું મારે શબ્દ નથી કોઈ કહેવા હાટું ભાઈ ફેસ કરવા પડતો હોય છે ને ભાઈ કરવા જ પડતા હોય છે ને આવી ભાઈ મોસ્ટ ઓફ ભાઈ બધા એટલે બધા જેવા મારી રીતે ભાઈ મારી જેમ જે વિડીયો બનાવતા હોય ને બધાને ભાઈ આવા સેમ પ્રોબ્લેમ ઘણા બધા યુટ્યુબરને હે જ તે અને બધા કહેતા હોય છે બરોબર ને અમારા કહે જાઓ આ છે ને ભાઈ આ વર્ષનો ભાઈ હવે આપણો આ છેલ્લામાં છેલ્લા વિડીયો છે બરોબર ને આજ પછી ભાઈ હવે આપણો વિડીયો નહીં આવે બરોબર તો આ એટલું બસ કેવું તું બસ હવે એનાથી વધારે કાંઈ નથી કેવું બરોબર ને અત્યાર સુધી ભાઈ જે આપણે 12 મહિનામાં સાથ સહકાર ને જે 12 મહિના નહીં ભાઈ આપણે તો વચ્ચેથી ચાલુ કર્યું હતું પણ આ વર્ષે ભાઈ તમે જે સાથ સહકાર આપ્યો એ બધા ભાઈ તમારા ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ બહુ જ ભાઈ દિલથી ભાઈ લવ યુ બધાને બરાબર ને ભાઈ તમારો ભાઈ ખૂબ જ આભાર ભાઈ કેમ કે ભાઈ એટલું ઘણો બધો ભાઈ તમારા પ્રેમનો સપોર્ટ દર્શાવ્યો હોય તો વ્યૂ તો ભાઈ શું કહી શકું હવે દિલથી આભાર માનું છું જે તમે આપ્યું એની માટે બરાબર ને હવે ભાઈ છેલ્લો વિડીયો છે આ વર્ષનો આપણો બરાબર આજ પછી ભાઈ આપણો વિડીયો નહીં આવે હવે તો અમારા કલેજા હવે આવડો હશે ને ભાઈ છેલ્લા વર્ષનો છેલ્લો વિડીયો ને આપણો ભાઈ હાવ છેલ્લો વિડીયો છે હવે આપણો આવડો આ બરાબર ને તો છેલ્લી વાર ભાઈ આપણો જે મેઇન ડાયલોગ છે ભાઈ કહી દઉં કેમ કે પછી ભાઈ તમે કદાચ ભાઈ સાંભળવા મળે ન મળે ક્યારેક છેલ્લો વિડીયો છે આપણો તો એકવાર ભાઈ ડાયલોગ કહી દઉં બરાબર ને જય માતાજી ને મળવું નવાનું તો ભાઈ શું કહું હવે નવોનું તો છેલ્લો વિડીયો છે ભાઈ જય માતાજી ને ઉપર વાળો હવે જે કરે ઠીક બરાબર ને મારો ઠાકર કરે ઠીક હવે જય માતાજી ને